જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે પ્રયાગની એક ક્ષત્રાણીનો વાર્તા પ્રસંગ કરીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવક એક ક્ષત્રાણી જે પ્રયાગમાં રહેતી હતી. એ ક્ષત્રાણી લીલામાં શ્રી સ્વામીજીની સખી છે અને એનું નામ નીલા છે. પ્રયાગમાં એક ક્ષત્રિયને ત્યાં તે પ્રગટી છે. એ ક્ષત્રિય ઘણો દ્રવ્યમાન હતો, કોઈને ગણકારતો ન હતો. પ્રયાગમાં તેણે એક ક્ષત્રિયને ત્યાં તેને દીકરી વરાવી, ગરીબ ઘરે દીકરી આપી. પછી એક દિવસ તેણે જમાઈને જમવાને આમંત્રણ આપ્યું. તેને આવતા વિલંબ થયો, તેથી સાસુ સસુર સૌએ અહમથી જમી લીધું. બેટી કહે છે કે જમાઈને નોતર્યા હોય તે આવ્યા પછી જ હું જમીશ. પિતા કહે, જમાઈ નહીં આવે તેથી શું અમે બેસી રહીશું? તારે જમવું હોય તો જમ, નહીં તો બીજાને આપી દઈશું. બેટીએ કહ્યું કે મારા પતિના જમ્યા વિના હું જમીશ નહીં. મા બાપે ગુસ્સે થઈને બધું જ વાપરી નાખ્યું. પછી જમાઈ આવ્યો ત્યારે સસુર સાસુ કે કોઈ પણ જમાઈની સાથે બોલ્યું નહીં. પછી દીકરીએ જમાઈને કહ્યું કે હવે આ ઘરમાં જળપાન કરવાનો ધર્મ નથી. તેણે પતિને સર્વ વાત કરી. પતિ કહે કે તું હવે પછી તારા મા બાપને ત્યાં આવવાનું નામ પણ નહીં લે તો હું તને ઘરે લઈ જાઉં. પત્ની કહે કે હા, મને લઈ જાઓ. આ જન્મે તો ક્યારેય મા બાપનું નામ સુદ્ધા લઈશ નહીં. પછી પતિ પત્ની ઘરે આવ્યા. રસોઈ કરીને બંને જમ્યા. સસરાના મનમાં થયું કે બેટી વિધવા થાય તો ભલે થાય, પણ જમાઈને તો મારવો છે. એટલે દ્રવ્ય આપીને મારાઓને તૈયાર કર્યા. એક દિવસ જમાઈ તેના મા બાપ, બેટી, વહુ સવારમાં મકર સ્નાન કરવા માટે નીકળ્યા. ત્યારે પેલા મારાઓએ ત્રણેયને મારી નાખ્યા. માત્ર ક્ષત્રિયની બેટીને કંઈ કર્યું નહીં. એ વાત જ્યારે હાકેમે જાણી ત્યારે પેલા દ્રવ્યવાનનું ઘર લૂંટી લીધું. પછી તેના ઘરને આગ લગી. ત્યારે એક ક્ષત્રાણીના માતા પિતા કુટુંબના સૌ બળી ગયા. છોકરી એકલી રહીને ચરખો કાંતીને નિર્વાહ કરતી. એક દિવસ તે યમુનાજીમાં સ્નાન કરવા માટે ગઈ. કારતક માસ હતો. પાછલી રાતની 2 ઘડી વીતતા તે સ્નાન કરવા ગઈ. નાહીને વસ્ત્રો પહેરીને એક લોટામાં જળ ભર્યું. ત્યાં શ્રી ઠાકોરજી લાલજીનું રૂપ એ લોટામાં આવ્યું, પણ પેલીને ખબર ન હતી. નાહીને ઘરે આવીને તુલસીને જળ ચડાવ્યું. ત્યારે તુલસી પાસે જઈને શ્રી ઠાકોરજી બેઠા. તે જોતા તે આશ્ચર્યચકિત થઈ ગઈ. આ સ્વરૂપ, એની શી ઈચ્છા છે? આમ વિચારતા તે પણ તુલસી નજીક જઈને બેઠી. તેને કંઈ સુધબૂધ ન રહી. તેને ચિંતા થઈ કે હવે હું કોને જઈને પૂછું? ઘરમાં તો કોઈ નથી. રસોઈ કરવાનું પણ વિસરી ગઈ. તે કોઈ વાર શ્રી ઠાકોરજીને હાથમાં લે, કોઈ વાર ફરી તુલસીમાં ધરે. આમ કરતા મધરાત થઈ. શ્રી ઠાકોરજી કહે કે તું શેના વિચારમાં છે? સવારે મને પધરાવીને શ્રી આચાર્યજી પાસે જઈને સેવક થઈ મારી સેવા કર. તારા પર કૃપા કરવા માટે હું યમુનાજીમાંથી તારા લોટાના જળમાં આવ્યો છું. તે સ્ત્રી પ્રસન્ન થઈને આખી રાત ભૂખી રહીને તુલસીની પાસે જ બેસી રહી. પ્રાતઃકાળે શ્રી ઠાકોરજીને લઈને શ્રી આચાર્યજી પાસે અડેલ જઈને તેને દંડવટ કર્યા અને બધી વાતો કરીને વિનંતી કરી કે મહારાજ, મને સેવક કરો. શ્રી આચાર્યજી કહે કે તારા તો અહો ભાગ્ય છે. તારા કુટુંબમાં તું દેવી છે, તેથી તો શ્રી ઠાકોરજીએ તારા પર કૃપા કરી છે. તેથી તું સેવા કર્યા વગર જ તારી સાથે પહેલાથી જ બોલ્યા. પછી એક ક્ષત્રાણીને નામ સંભળાવીને નિવેદન કરાવ્યું. પછી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીને પાટે બેસાડીને ક્ષત્રાણીને મસ્તકે પધરાવ્યા અને કહ્યું કે તું તારે ઘરે જા, મનથી સેવા કરજે. એનું નામ શ્રી બાલકૃષ્ણજી છે, તેથી તેમના પ્રત્યે બાળક સમાન પ્રીતિ રાખજે. પછી તે ક્ષત્રાણી
શ્રી આચાર્યજીને દંડવત કરીને શ્રી ઠાકોરજીને પધરાવીને પ્રયાગ સ્વગૃહે આવી અને સેવા કરવા લાગી. આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.